એક વાત બહુ સાફ છે, સરકારનો અભિગમ જે છે ને એ સાયન્ટિફિકલી અભિગમ હોવો જોઈએ. સરકારનો અભિગમ માત્ર થાળી ટપટપાવે કે રાતે 8 વાગે મીણબત્તી કરે આ દેશનો ઉદ્ધાર નથી થવાનો. તમારે દેશનો વહીવટ કરવાનો છે. હું તમને એક સામાન્ય ઘનશ્યામભાઈ ભૂતકાળની ખૂબ મોટી વાતો કરી, પણ તમે જમીન સ્થળ ઉપર ક્યારે આવશો? જે કંઈ કર્યું તો કર્યું, પતી ગયું વાત. આજે વર્તમાન છે. તમે 30 વર્ષથી ગુજરાતમાં બેઠા છો. 35 વર્ષ પહેલા સરકારો હતી, શું હતી એ પરિસ્થિતિને લઈને આપણે ચર્ચા કરીએ તો એ વ્યાજબી નથી. પણ સરકારની સામે સતત જનતાની સામે મૂકશો તો વાતનો નિચોડ નહીં આવે. હું તમને એક વાત કરું કે ગુજરાતની અંદર આપણે ગુજરાતમાં વાત કરીએ, સરકારી આપણે ખેતીવાડીને મજબૂત બનાવવા માટે 4 સંસ્થાઓ છે. બીજ નિગમ છે, એ સરકારી બિયારણ બનાવતી હતી, કોંગ્રેસના સમયે કોંગ્રેસે સ્થાપી હતી. આજે મરણ પથારીએ છે. સીડ સર્ટિફિકેટ એજન્સી એક શામલ 4 રસ્તાના રસ્તા ઉપર એક ખૂણાના બંગલામાં ચાલે છે. 4 નો સ્ટાફ છે. 1990 માં 400 નો સ્ટાફ હતો. આ બધી પરિસ્થિતિ જીએલડીસી તાળા મારી દીધા. જીએસએફસી અને જીએનએફસી બંને નફો કરતી હતી, ખાતરના કારખાના હતા. આજે તમારી પરમ કૃપાએ એ બંને ખોટ કરતા કરી દીધા. કોના હાથમાં વહીવટ છે? ક્યાં કોંગ્રેસ આવી આડી? પ્રશ્ન અહીંયા એ નથી. તમારી સામે પ્રકૃતિ અને સમયની પાબંદીમાં ખેતીવાડી છે. તમારી પાસે એવો એક પણ ખરીફ ઋતુ અને રવિ પાક, ખરીફ ઋતુની શરૂઆત 15મી જૂને વાવણી થાય, રવિ પાકની 11મી નવેમ્બરે 15મી નવેમ્બરે થાય. આ ફિક્સ વાત છે. આ કઈ મારા તમારા નથી. આ તમારા સરકારે આ આયોજન કરી નાખવા પડે. તમે એમ કહો યુદ્ધ થાય, યુક્રેનનું ના થાય, તો તમે આ ફેક્ટરને ચાલુ ઉત્પાદન કેમ ન કરાયું? તમે આ ફેક્ટરને સાબદા કેમ ન કર્યા? બીજી વાત છે, તમે સબસિડી કેમ ખેડૂતોની ન વધારો? તમારી નુકસાની ખેડૂતને આવે ત્યારે તમે સબસિડી, યુદ્ધ, આ તે કોરોના બધું મૂકી દો. અરે ગુજરાતની અંદર 25,000 ગાયો મોત થયા. એક ગાયને પણ તમે 16,000 તમે વેબસાઇટ ઉપર લખ્યું છે. વેબસાઇટ ઉપર 16,000 રૂપિયા લખ્યા છે. એક ગાય માતા મૃત્યુ પામે તો તમારી ભારતીય જનતા પાર્ટીની ગાય આધારિત તમે ખેતી કરાવડે ને, ગાય આધારિત તમે સરકારો બનાવી છે. અને સરકારો બનાવ્યા છતાં પણ તમે ગાયની મૃત્યુ પછી લંપી વાયરસમાં એક ગાયના માલિકને એને 16,000 ને ચૂકવ્યા. આ વાસ્તવિકતા છે. તમે મારું કહેવાનું એ છે કે આપણે આ ચર્ચાઓ કરીએ એનો નિચોડ સંવેદના અને પ્રેક્ટિકલી વે ઉપર આવવાનો છે. જો અત્યારે જીએસએફસી જીએનએફસી ખાતરના કારખાનાને તમે નફાકારક બનાવવા તો તમારા હાથમાં છે, ખોટમાં લઈ જવા તો તમારા હાથમાં છે. કોઈ નથી આડું આવતું. સરકારી એજન્સીઓ, ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન 1962-65 બનેલું, એ 2007માં નરેન્દ્રભાઈનું નામ તમે 3 વખત બોલ્યા. એમને પરમ કૃપાએ 2007માં અદાણીના હગાવાલાને વેચી દીધું. અને પછી ખબર પડી 19 વર્ષે ઘનશ્યામભાઈ 19 વર્ષે ભારતીય જનતા પાર્ટીને આંખ ખુલી કે ગુજરાતની અંદર એગ્રીકલ્ચર ક્રોપને એક્સપોર્ટ કરવા માટે, પ્રમોશન માટે એક બોર્ડ બનાવવું પડશે. એટલે 20 દિવસ પહેલા છેલ્લી વિધાનસભા થઈ એની અંદર એક્સપોર્ટ પ્રમોશનનું એક બોર્ડ બનાવ્યું. સાહેબ, તમે 19 વર્ષ સુધી કોકને વેચી દીધું અને અત્યારે તમને યાદ આવ્યું એક્સપોર્ટ પ્રમોશન કોડ? તો વેચી શું કામ દીધું તું? એનો મતલબ એમ તે દિવસે ખોટો નિર્ણય હતો કે અત્યારે ખોટો નિર્ણય છે? વહીવટ કોણ કરે છે? મારું કેમ છે રાધાબેન, આ પ્રશ્નનું નિવારણ એ છે કે કોઈ પણ સરકારી હોની અનહોની થાય તો કૃષિ મંત્રી છે એની સંવેદના પ્રગટ નથી થતી. મેં અનેક વખત જોયું છે, હું ઘણી વખત કહું છું, આ રાજ્યની અંદર ખેતીવાડીનો પોર્ટફોલિયો કોના હાથમાં છે? કૃષિ